નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના ઓનલાઈન માધ્યમ પર ફરી એક વખત તમારા માટે એક નવી સિરીઝ જેના પાર્ટ 2 માટે આપણે ભેગા થયા છીએ. સામાન્ય જ્ઞાન એમસીક્યુ જે અગાઉ આપણે વિડીયોઝ જોયા હતા, ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા, એનો જ પાર્ટ 2. અને આજે તમારા માટે એક નવી વાત છે કે આજના સેશનની અંદર આપણી સાથે એટલે કે મારી સાથે, હું ભાર્ગવ ભટ્ટ અને મારી સાથે જોડાયેલા છે મયુર સર. આજે અમે બંને તમારા માટે કંઈક નવું લઈને આવ્યા છીએ. જોઈએ કેવા કેવા ક્વેશ્ચન છે, કેવા કેવા પ્રશ્નો તમારી પાસે આવશે અને કેવી રીતે એને સોલ્વ કરવા. તો ચાલો આપણે આ સિરીઝની શરૂઆત કરીએ. સર, વિદ્યાર્થીઓ માટે આપણે જે તૈયાર કરેલા પ્રશ્નો છે એ એમની સામે આપણે રજૂ કરીએ, એમને પણ સમજાવીએ કેવું કેવું પૂછાશે. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, શું કીધું છે કે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ ખાલી જગ્યા નોંધાય છે. તો અલગ અલગ વિસ્તારની અંદર આપણે જાણ છે કે અલગ અલગ માપ પ્રમાણે વરસાદ વરસતો હોય છે. એમ દક્ષિણમાં જાય આપણે દક્ષિણ ભારતમાં તો વધારે વરસાદ હોય છે, તેમજ આપણે ઉત્તર તરફ જતા જાય તો ઓછો વરસાદ ઓછો નોંધાતો હોય છે. પણ આપણું જે ગુજરાત છે એ તો ભારતની મધ્યમાં આવેલું છે. આપણે ગુજરાતની અંદર વરસાદ કેટલો નોંધાય છે? તો મિત્રો આનો આન્સર આવશે ઓપ્શન સી. ગુજરાતમાં નોંધેલો જે વરસાદ છે એ છે 93.2 સેમી. ઓકે, ચાલો સમજાઈ ગયું મિત્રો. આની ઉપર વધારે આપણે ડિસ્કશન કઈ કરવાનું હોય, કારણ કે આ તો ફેક્ચ્યુઅલ બાબત છે. ઓકે, જરૂર પડશે એની અંદર આપણે વધારે ડીપમાં થોડો પ્રશ્ન જોશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો સાહેબ, આપણને અહીંયા આપેલા પ્રશ્નમાં વિદ્યાર્થીઓ માટે પણ નવો હોય એવો પ્રશ્ન આપેલો છે. શું કીધું કે ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ કર્કવૃત નીચેનામાંથી કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? હવે આપણે યાદ શું રાખવાનું મિત્રો? શું કીધું? પૂર્વથી પશ્ચિમ અને કોની વાત કરે? કર્કવૃતની. કયા કયા જિલ્લાઓમાંથી? તો આપણને એટલી ખબર હોય કે કર્કવૃત કેટલા અને કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે પૂર્વથી પશ્ચિમ જતા, તો ઇઝીલી આવડી જાય. તો આના માટે એક શોર્ટકટ ટ્રીક આપણે યાદ રાખી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? આ કપાસમાં ગાય એટલે કે ગા, આપણે શું કહીએ છીએ? ગા ઘૂસી ગઈ. આ વાક્ય યાદ રાખો ને તોય તમને આવડી જાય. શું છે? આ અ ની શરૂઆત થાય અરવલ્લી. આ શું છે? અરવલ્લી છે. ક તો કે કચ્છ. કોની વાત થાય? તો કે કચ્છની વાત થાય. પા તો કે પાટણ. સ સાબરકાંઠા. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે મા એટલે કે મહેસાણાની વાત થાય છે. ગા એટલે ગાંધીનગર. અને હજુ આગળ વાત કરીએ તો અહીંયા આપણે અમદાવાદને પણ આમાં ઇન્વોલ્વ કરીએ છીએ. એટલે કે 7 જિલ્લાઓ એવા છે કે જેને પૂર્વથી પશ્ચિમ તરફ જતા કર્કવૃત પસાર થાય. આપણને શું કીધું? સિરીઝ ચેક કરવાની. હવે તમે આટલા સિરીઝની અંદરના આ જિલ્લાઓને ચેક કરો. અરવલ્લી, કચ્છ, પાટણ. તો જો અહીંયા જ આપેલું અરવલ્લી, કચ્છ અને પાટણ. પછી સાબરકાંઠા. જો સાબરકાંઠા અહીંયા પણ છે, અહીંયા પણ છે. પછી તો કે એ સિવાય તો કે મહેસાણા. તો કે હા, મહેસાણા અહીંયા છે. પછી તો કે ગાંધીનગર. ગાંધીનગર અહીંયા છે. હા, અહીંયા પાટણ છે પણ અમરેલીમાં ન આવે, મોડાસામાં ન આવે, અહીંયા રાજકોટમાં ન આવે, બનાસકાંઠામાં ન આવે. તો કઈ કઈ શ્રેણી આવી? તો કે શ્રેણી નંબર 1 અને શ્રેણી નંબર 4. આ બંનેના જિલ્લાઓમાંથી પસાર થાય. તો 1 અને 4 વાળો ઓપ્શન આપણી પાસે છે ડી. ડી ઓપ્શન આપણો જવાબ. 1 અને 4 શ્રેણીમાંથી પૂર્વથી પશ્ચિમ તરફ કર્કવૃત પસાર થાય છે. ક્લિયર મિત્રો? ચાલો જોઈએ આગળના ક્વેશ્ચન તરફ. સાહેબ આમાં કેવું હોય, અમુક હે ને યાદ રાખ્યું હોય પછી ક્યાંથી? તો કે આમથી આમ ગુજરાતી કચ્છથી યાદ રાખેલી હોય શ્રેણી. ઓકે, એમાં ઘણી થાપ ખાઈ જાય. પણ હવેના જે પ્રશ્ન છે ઊંધું પૂછશે ત્યારે ધ્યાન રાખવાનું રહેશે આપણે. ઓકે, બહુ સરસ પ્રશ્ન આપણે કાઢેલો છે સર. ચાલો નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? ખાલી જગ્યા નદી ભારતની એકમાત્ર નદી છે કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ઓકે, ભારતની એકમાત્ર નદી એવી કે જે કર્કવૃત જે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. અને પહેલાનો જે પ્રશ્ન હતો ઓકે, ગુજરાતના જિલ્લાવાળો, ઈ કર્કવૃત એવી કઈ નદી છે કે ઈ કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો મિત્રો યાદ કરો, જે એક નદી છે જે ગુજરાતમાં આવે છે, પેલા શું કરે તો કે મધ્યપ્રદેશમાંથી જાય છે. ક્યાં? તો કે રાજસ્થાનની અંદર. અને રાજસ્થાનથી પછી ગુજરાતની અંદર પ્રવેશે છે. એવી એકમાત્ર નદી એટલે કઈ નદી? તો કે મહી નદી. મહી નદી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય. મિત્રો સમજાઈ ગયું? તો એક મહી નદી ખાસ યાદ રાખવા જેવી નદી છે. ઓકે, ચાલો સર આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
નેક્સ્ટ ક્વેશ્ચન. જો અહીંયા મિત્રો હવે આપણને એક વિધાન વાળો પ્રશ્ન આપી દીધો. શું કીધું કે સાચા વિધાન જણાવો. હવે પેલું તો એ વિધાનમાં આપણને શું કીધું તો કે મહેસાણા જિલ્લાના તાલુકાઓ, સાહેબ તાલુકા પાકા કરવા એટલે બધાના માટે અઘરું થઈ જાય. પણ હજી આ લોકોને ખબર નથી સાહેબ કે આપણે એકલવ્ય એકેડમીએ રીલ બનાવેલી હતી એક એક જિલ્લાની, એમાં તાલુકા આપેલા હતા. કદાચ રીલ જોઈ હોય ને તો પણ આવડી જાય. કઈ વાંધો નહીં, ભલે નથી જોઈ પણ અહીંયા તમને સાચો જવાબ મળી જાય કે પેલા યાદ કરીએ. યસ સર. એક જ મિનિટ સર. જો મોસ્ટ ઓફ કેવું થતું ખબર, આપણા સૌરાષ્ટ્રના લોકો હોય ને, સૌરાષ્ટ્રના જિલ્લાના ગોખીને આવ્યો ખબર આમ તાલુકો આવે ને ત્યાં કહી દે કે આ જિલ્લો. તળ ગુજરાતમાં હોય ને ત્યાં વડે એક થઈ જાય, શું કરવાનું? કઈ ન થાય. એટલે તળ ગુજરાતના આમાં જો મહેસાણા તળ ગુજરાત, સુરત તળ ગુજરાત, જુનાગઢ એક આપણું છે, કચ્છ છે એ તળ ગુજરાત, આવી રીતના લીધેલું છે. એટલે ખાસ કરીને પ્રશ્ન તમારા કામનો છે, યાદ રાખજો સર, સોલ્વ કરાવે છે સર. તો અહીંયા વાત કરીએ મહેસાણા જિલ્લાના તાલુકાઓ. તો જો અહીંયા આપેલું છે ખેરાળુ, દસાડા અને કડી. જો યાદ હોય તો ખબર પડી જાય કે મહેસાણાના તાલુકાઓની અંદર આ આવતું નથી. આ વિધાન અહીંયા સાચું નથી. આગળ વધીએ સુરત જિલ્લાના તાલુકાઓમાં. તો કે હા, ઓલપાડ, માંગરોળ, માંડવી. યાદ રાખજો માંગરોળ. આ માંગરોળ સુરતમાં પણ છે અને જુનાગઢમાં પણ છે. એ જ વાત કરીએ માંડવી કચ્છમાં પણ છે અને સુરતમાં પણ છે. તો જો હજી વાત કરી રહ્યા, આ વાક્ય સાચું છે. કચ્છ આવ્યું તો કચ્છની અંદર તો કે અબડાસા હા આવશે, માંડવી આવશે અને લખપત તો કે આવશે. આ વિધાન સાચું છે. આગળ વાત કરીએ જુનાગઢ. તો કે હા માણાવદર આવે, માંગરોળ આવે, મેંદરડા આવે. હા આ વિધાન પણ સાચું છે. એનો મતલબ પહેલું વિધાન આપણું ખોટું છે, એ સિવાય બધા સાચા છે. તો પહેલું વિધાન ખોટું હોય, ઓપ્શન આપણને આપેલો ડી. તો જવાબ થશે ડી. વિધાન એક ખોટું છે, 2, 3 અને 4 સાચા છે. જો અહીંયા તમને 3 જિલ્લાના તાલુકાઓ પણ આમનું યાદ રહી જાય એવો પ્રશ્ન તમને પૂછેલો છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. એટલે શું કરે ખબર છે? અહીં માંગરોળ, અહીં માંગરોળ, અહીં માંડવી, અહીં માંડવી. કે પ્રિન્ટ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. ઓલો પ્રિન્ટ મિસ્ટેક નથી, ક્યારેક આપણામાં મિસ્ટેક હોય, પ્રિન્ટ મિસ્ટેક લાગતી હોય, એટલે ધ્યાન રાખવાની વસ્તુઓ. એક ને એક જિલ્લા, ઘણા જિલ્લા એવા છે જો ઘણા તાલુકા એવા છે જે બધા જિલ્લામાં 2 જિલ્લાઓમાં આવતા હોય. ઓકે, એક તમે યાદ રાખી લેજો. બનશે તો એક રીલ લઈને આપણે આવશું. ઓકે, એટલે જોડાતા રહેજો આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. ચલો એના પછીનો પ્રશ્ન પણ આપણને આપેલો છે, જોડકા જોડો વાળો પ્રશ્ન. જોડકા જોડવા માટે પણ શું છે તો કે અહીંયા પણ જિલ્લા અને સામે આપેલા છે તાલુકા. હવે સીધી જ વાત છે, તાલુકાઓ અને જિલ્લાઓને જોડવા માટે જોડકા પૂછે તો હજી હમણાં જ વાત થઈ, તાલુકા તો યાદ રહેતા નથી. કઈ વાંધો નહીં, આમાં પણ નવા છે જિલ્લાઓ અને એના માટે આપેલા તાલુકાઓ. ચાલો જોઈએ કયા કયા તાલુકાઓ છે. સાહેબ આપણે શરૂઆત કરાવીએ મિત્રોને. તો સૌથી પહેલું મારા પોઈન્ટ ઉપરથી જેની તમને વધારે મજા આવે ને ખબર પડે ને એવો પેલા પસંદ કરાય. કયો? તો કે સાહેબ અમને એટલી શ્યોર ખબર પડી જાય કે વડોદરા જિલ્લો રહ્યો ને એની અંદર તો કે અહીંયા જોઈએ તો સાહેબ આ સાવલી આવે, ડભોઈ આવે અને કરજણ આવે. આ વડોદરા જિલ્લામાં આવે. તો પેલું તો અહીંયા ઓપ્શન 4 માટે આપણે બી એવો જવાબ ગોતવો પડે. આ કરું ને અરે વાહ ભાઈ વાહ, એક જ થાય એટલે સોલ્વ. જો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી તો કે ઓપ્શન એ એક જ છે. હવે ચેક કરી લો તો કે અહીંયા આપણને કીધું છે નર્મદા માટે. તો કે નર્મદાની અંદર તો કે સાગબારા, ડેડિયાવાડા, તિલકવાડા આ નર્મદાની અંદર આવશે. ડાંગ તો ડાંગની અંદર આવશે આહવા, સુબીર અને વધઈ. અહીંયા દધઈ લખાઈ ગયું, મિસ્ટેક છે પણ આવશે વધઈ. અહીંયા આવશે વધઈ. અને હવે બાકી વધે છે પંચમહાલ. તો પંચમહાલ ની અંદર કાલોલ, જાંબુઘોડા અને શહેરા. તો આ બધું તો આપણને મળી ગયું. એક જ જવાબ મળે. શું આવશે? ઓપ્શન એ. તો જો અગાઉના પણ 4 જિલ્લા એના તાલુકા, અહીંયા પણ 4 જિલ્લા એના તાલુકા, અહીંયા 8 જિલ્લાના તાલુકા. તો એમને તમને ક્લિયર થઈ ગયા થયા ને મિત્રો? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ સર. એમને નવો ક્વેશ્ચન આપણે મૂકીએ. નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, વિધાનો આપેલા છે. ઓકે, કયું વિધાન સાચું છે એ આપણે જાણવાનું છે. જો અમુક વસ્તુ ધ્યાન રાખજો, જે પ્રશ્ન પૂછેલો હોય તે કહી દીધું હોય સાચું નથી, ત્યારે અમુક થાપ ખાઈ જાય. એ તો સાચું ગોતીને ટીક કરીને આવતા રહીએ, ઘરે આવીને ખબર પડે કે તો રેલો આવ્યો, કાંઈ ભેગું ન થાય. સમજાણો? એટલે ધ્યાન રાખજો, કઈ કાંઈ ન કીધું હોય તો સાચું જ ગોતવાનું, પણ જે આખું ડિસ્ક્રિપ્ટ કર્યું હોય તે સાચું નથી, સાચું છે
ખોટું નથી એવો શબ્દ વાપરેલો. કયું ખોટું છે તો આપણે એમ થાય સાચું છે એટલે ગોતીને આવતા રહીએ. એટલે એક એક શબ્દોની માયા જાળમાંથી તમારે આગળ વધવાનું રહેશે. ચાલો સાહેબ, વિધાન વાળો છે તો તમે સોલ્વ કરાવો. ચાલો. કરાવો જ છો. મિત્રો આમાં જોઈએ તો પહેલું વિધાન આપેલું છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મિલિયોલાઇટ લાઇમસ્ટોન ના ખડકો મળે છે. હા, સાચી વાત છે. મળે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મિલિયોલાઇટ લાઇમસ્ટોન ના ખડકો મળે છે. બીજું, મોતી આપતી પર્લ ઓયસ્ટર માછલી સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળે છે. આ પણ સાચું છે મિત્રો. અને વાત કરીએ તળ ગુજરાતના દરિયા કિનારાને ખારા પાટ કહેવાય, તો કે મિત્રો આ વાત પણ સાચી છે. એનો મતલબ આ ત્રણેય વિધાન સાચા છે. તો હવે આમાં ચેક કરી લો, 3 એ 3 સાચા હોય એવું. જો અહીંયા કીધું ત્રીજું ખોટું, ના આવે. ત્રણેય ખોટા, ના આવે. એક સાચું, 2 3 ખોટા, ના આવે. 1 2 3 સાચા. તો આપણો જવાબ થાય 1 2 3 સાચા. ક્લિયર? ઓપ્શન ડી. ચાલો એનાથી આગળના પ્રશ્ન તરફ લઈ જઈએ સાહેબ એને. ચાલો, ઓકે. આ પ્રશ્ન હું કરાવો કે વિધાન વાળો નથી, તો ઓનલાઈન. શું કીધું છે પ્રશ્નમાં? તો પ્રશ્ન જો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ખડકોનો બનેલો છે. તો આપણું જે સૌરાષ્ટ્ર છે અલગ અલગ ખડકોમાંથી બનેલું છે. અને સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એટલે જે મધ્યમાં આવે છે, રાજકોટ જેવો વિસ્તાર આવે છે, એ બધો વિસ્તાર આવે છે, તો એ કયા ખડકોનો બનેલો છે? તો ફેક્ચ્યુઅલ બાબત છે મિત્રો, તમારે યાદ રાખવાની કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ અગ્નિકૃત બેસાલ્ટ ખડકોનો બનેલો છે. ઓકે, ફેક્ચ્યુઅલ બાબત છે, યાદ સાહેબ રાખવાની. આ વિદ્યાર્થીઓને જો થોડુંક પણ વિચારવાની ક્ષમતા હોય ને તો સાહેબ એમનેમ સોલ્વ થઈ જાય. કેમ? તો કે ખનિજ તો સ્પેસિફિક થઈ ગયું, એમાં કોઈ નામ આપવું પડે. આ ખાલી ખનિજ કહેવાય નહીં. બીજું કાદવ અને કીચડ. સાહેબ કાદવ કીચડ તો અત્યારે ચોમાસામાં છે અને બનાવટમાં હોય નહીં. અને લાઇમસ્ટોન, તો કે લાઇમસ્ટોન પણ ના આવે. એક જ ઓપ્શન વધે. થોડું વિચારો તો ઓપ્શનમાં જ જવાબ મળી જાય, અગ્નિકૃત બેસાલ્ટ. ક્લિયર? ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. સાહેબ ફરી વખત જોડકા આપ્યા, જિલ્લાના નામ આપેલા છે. હવે જિલ્લા તો જોયા, તાલુકા જોયા, હવે એના નામ જોવાના છે. નામ જોવા માટે આપણે જોઈએ જોડકું કેવી રીતે જોડવું છે. અહીંયા આપણને આપેલું છે સુરેન્દ્રનગર જિલ્લો, દ્વારકા અને જામનગર જિલ્લો, ભાવનગર જિલ્લો અને માણાવદર જિલ્લો. આને કયા નામથી ઓળખાય છે સાહેબ? આ બધું કદાચ વાંચી લીધું હોય પણ જો જૂના નામ યાદ ન આવે તો પણ પ્રશ્ન સોલ્વ થાય નહીં. હવે જોઈએ મિત્રો, આપણને ખબર છે કે સુરેન્દ્રનગર જિલ્લો આને કયા નામથી ઓળખાય? તો કે સુરેન્દ્રનગર જિલ્લાને સાહેબ ઝાલાવાડના નામથી ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ દ્વારકા અને જામનગર, તો આપણને બધાને ખબર છે કે દ્વારકા જામનગર જિલ્લો છે એને હાલાર તરીકે ઓળખવામાં આવે છે સાહેબ. હવે વાત કરીએ ભાવનગર, તો કે ભાવનગર ને ગોહિલવાડ કહેવાય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ ઉપરથી આપણે ગોહિલવાડ, ત્યાં ગોહિલ વંશ તરીકે ત્યાં એનો વસવાટ હતો એટલે એને ગોહિલવાડ તરીકે ઓળખાય. અને માણાવદર ને આપણે કહીએ છીએ ગેડ. આ ગેડ પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે ચેક કરી લો, અહીંયા સુરેન્દ્રનગર એ માટે આપણને જવાબ આપેલો છે 3 નંબર. તો કે એની અંદર 3 નંબર હોય એવો એક જ છે, જોઈ લો. એક ઓપ્શન જ તમે પહેલો સોલ્વ કરો તોય તમને મળી ગયું. અહીંયા એમાં નથી, એમાં નથી, એમાં નથી, એક જ જગ્યાએ સી આન્સર આવશે. આપણે સોલ્વ કરેલો જવાબ અહીંયા તમને મળી ગયો. ક્લિયર? તો કે એના જૂના નામ માટેનો જવાબ પણ અહીંયા થઈ ગયો મિત્રો. ચાલો એના પછી આગળ જોઈએ. 9મો પ્રશ્ન આપણને શું કહે છે? પ્રશ્ન આપ્યો ને ત્યારે પછી એક એક ચેક કરતું જવાનું. જો એક એમાં 3 આવે છે તો એમાં 3 જોવાના, એક જ છે તો ટીક કરીને જોઈ જાવ. પછી બધાય સોલ્વ કરવા બેહીને પછી ટાઈમ બગાડવાનો આપણે. સાહેબ પછી એવું થાય કે સાહેબ આ સોલ્વ કરી લે ને છેલ્લે ખબર પડે કે હવે તો ટાઈમ ઘટશે. એટલા માટે આમાં ટાઈમ ન બગડે એટલે જ આવા પ્રશ્નો તમારી સામે લાવીએ છીએ. અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, શું કીધું છે? બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટના વિસ્તારને જેને મહાભારત સમયમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતું. અત્યારે મહાભારત સર કેટલાય ને આમ કરંટમાં છે. શું કામ? કલ્કી. કલ્કીનું શરૂઆત થાય ડાયરેક્ટ મહાભારતનો સીન આવે. ઘણા અત્યારે પછી કરંટ અફેરમાં કલ્કી આવતું, મહાભારત આવતું હોય છે. એટલે આ ઈ નથી હો. ઓકે, ચાલો. તો બેટ દ્વારકા અને શંખોદ્વાર ને શું કહેવાતું મહાભારત સમયમાં? તો કે ફેક્ચ્યુઅલ બાબત છે. તો છે દારૂકા વન. શું કહેવામાં આવે છે એને? દારૂકા વન તરીકે. અરે કદાચ લાંબુ વિચારે નહીં ને સાહેબ તોય જવાબ મળે તાડકા વન ના આવે, દાળમાં વન ના આવે, તારું વન ના આવે.
હવે આવા જવાબ આપેલા છે અને અહીંયા તમારો પ્રશ્ન બની જાય એમ જ જવાબ આવી જાય દારૂકા વન. વધારે વિચારવું પણ પડતું નથી. સાહેબ એને આગળ લઈ જઈએ નવા પ્રશ્ન તરફ. યસ સાહેબ 10મો પ્રશ્ન વિદ્યાર્થીઓને આપેલો છે કે વિરમ ગામનો કપાસ પ્રદેશ, આપણને બધાને ખબર છે કે ત્યાં કપાસનું ઉત્પાદન થાય છે. હા, પણ આ કપાસનો પ્રદેશ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધરાવે છે. હવે શું ખાલી જગ્યા તો અહીંયા જો વરસાદ માટેની એક ખાલી જગ્યા અને જમીન માટેની બીજી ખાલી જગ્યા છે. તો સીધી જ વાત છે, કપાસ માટે મધ્યમ વરસાદ વાળી જમીન જોઈએ. તો જો અહીંયા પેલા વધુ વરસાદ નથી, ઓછો વરસાદ નથી, તો મધ્યમ વરસાદ બે જગ્યાએ મળી ગયા. હા, હવે તો કે રેતાળ જમીન, શું રેતાળ જમીન ઉપર કપાસનો પાક આવે? હવે ખેતી સાથે ઘણા બધા સંકળાયેલા હોય તો ખબર પડી જ જાય કે અહીંયા રેતાળ જમીન આવે નહીં. તો શું આવે? તો કે મધ્યમ વરસાદ વાળો અને કાળી જમીન વાળો વિસ્તાર જોઈએ. ક્લિયર? આ પ્રદેશ કેવો હશે? મધ્યમ વરસાદ વાળો અને કાળી જમીન વાળો પ્રદેશ હશે. થઈ ગયું ક્લિયર? ચાલો આગળ વધીએ સાહેબ. કાળી જમીન યાદ હોય તોય સોલ્વ થઈ જાય. જો કાળી જમીન એક અહીંયા છે અને એક અહીંયા છે. વરસાદ વધુ ન જોઈએ તો કપાસ ન હાલે, એટલે વધુ નીકળી જાય તો એક જ પ્રશ્ન રહ્યો, મધ્યમ વરસાદ. ઓકે, આ રીતના તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કીધું છે સાહેબ? પ્રશ્નની અંદર જ મસ્ત મજાનું ટ્વિસ્ટિંગ આપી દીધું. જો આમાં યાદ રાખવું પણ મજા આવે એવું છે અને પ્રશ્ન પણ મજાનો છે. શું છે? ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય. હવે ચરોતર પ્રદેશ કેટલી 3 અલગ અલગ નદીઓ છે એની વચ્ચેનો પ્રદેશ કહેવાય છે. એ કઈ કઈ છે? તો સાહેબ આના માટે હું મારા પ્રમાણે વિચારું ને તો મેં એક જ વાક્ય યાદ રાખેલું છે. જ્યારથી મેં તૈયારી કરેલી ને ત્યારથી એક વાક્ય યાદ રાખ્યું. શું? તો કે ચરોતરની નદી મહી શેવાળ દેખાય. શું? ચરોતરની નદી મહી શેવાળ દેખાય. હવે સીધી જ વાત છે, ચરોતર આવી ગયું સાહેબ, એની નદીઓ આવી ગઈ. હવે તો કે મહી દેખાવું જોઈએ સાહેબ. આ એક જ જગ્યાએ મહી, અહીંયા આપેલું મહી. શેવાળ, શે એટલે શેઢી અને વા એટલે વાત્રક. સાહેબ આ વાક્યમાં આમનમ જવાબ મળી જાય. બાકી ગોતવું ન પડે સાહેબ. શેઢી, નર્મદા, વાગડ, વાત્રક, વાગડ, ઢાઢર, એક કઈ જવાબ ન આવે. આ જ વાક્ય યાદ રખાય. શું યાદ રખાય? ચરોતરની નદી મહી શેવાળ દેખાય. આટલું યાદ રાખી લો એટલે તમારું વાક્ય સોલ્વ, તમારો પ્રશ્ન સોલ્વ. ક્લિયર આટલી વસ્તુ? સાહેબ એમને આગળના પ્રશ્ન તરફ લઈ જઈએ. હવે ચાલો ફરી વખત એક જોડકું, અને મારું મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન હોય તો જોડકા છે સાહેબ. આ તો હું જ સોલ્વ કરાવવાનો છું. જોઈએ સાહેબ જોડકા માટે. સાહેબ શું આપ્યું છે? કચ્છનું નદી તંત્ર કેટલી નદીનું બનેલું છે? સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેટલી નદીઓનું બનેલું છે? અને તળ ગુજરાતનું નદી તંત્ર કેટલી નદીઓનું બનેલું? સાહેબ સિમ્પલી નદી તંત્ર પાકું કરતા હો ને, યાદ રાખતા હો ને તો તમને જવાબ મળી જાય. કચ્છનું નદી તંત્ર જે છે એ 97 નદીઓનું બનેલું છે. એનાથી આગળ જઈએ સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રનું જે નદી તંત્ર છે એ 71 નદીઓનું બનેલું છે. અને તળ ગુજરાતનું નદી તંત્ર છે એ 17 નદીઓનું બનેલું છે. સાહેબ અહીંયા કચ્છની અંદર જવાબ સી આવતો હોય, એટલે કે એકમાં સી આવતો હોય એવું અહીંયા છે, આમાં નથી, આની અંદર નથી. હવે આગળ વધીએ. સૌરાષ્ટ્રનું નદી તંત્ર તો કે બી આવવો જોઈએ, અહીંયા બી છે, અહીંયા બી નથી. તો જવાબ એમનેમ જ આવી જાય સાહેબ. જવાબ આવી જાય પેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ. આપણે સોલ્વ કરીને જ આપી દીધો. તમારી સામે સોલ્વ થયેલો જવાબ છે. ક્લિયર? હવે નદી તંત્ર તમને ભૂલાશે નહીં. પાકો ને? ચાલો આગળ વધીએ સાહેબ. અહીંયા તો પેલું હોય એટલે તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમને યાદ રહી જાય. અહીંયા એકડો સાતડો, અહીંયા સાતડો એકડો. નદી એક તમારી. એ તો સાહેબ તમે મેથેમેટિક ની ટ્રીક થી તમે યાદ રખાઈ શકો, અમારા જેવાનું કામ નહીં. ચાલો આગળ વધીએ. બાકી ત્રણેયમાં 7 તો આવે જ છે. હા, જોડકો બનાવી દો. સાહેબ અમને લસા લેવડાવતા નહીં, 7 બાર કાઢી. ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. શું કીધું છે? ચાલો આ સર હું સોલ્વ કરું. ઓકે લાઇનર છે. તો હવે ખાલી જગ્યા નદી એ ગુજરાતની ગંગા કહેવાય છે. પેલા તો વાત તો કે ગંગા ગુજરાતમાં આવે નહીં, એટલે ગંગા ઓપ્શન આપ્યો તો તમારે કેન્સલ કરી નાખવાનું. નકર અમુક શું કરે, એ ગંગા કીધું ને તો આ પાછું ઓપ્શન માં ગંગા આપ્યો હોય તે મગજ ન ઓલો કે ગંગા ગુજરાતમાં આવે જ નહીં. ઓલા ઓકે, એટલે ગુજરાતની ગંગા કેને કહેવામાં આવે છે? મહીને? ના, મહીનો પ્રશ્ન આગળ આવી ગયો. ઈ નો કહેવાય. તાપી? ના, નો કહેવાય. ઓકે, રેવતી તો નો જ કહેવાય. પણ કઈ વધી? નર્મદા. નર્મદા નદી ને
ગુજરાતની ગંગા તરીકે ઓળખાય. આપને ખબર છે કે નર્મદામાં જ્યાં જ્યાં પાણીની કમી હોય ને ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદામાં એટલું પુષ્કળ પાણી છે એટલે એને ગંગા સાથે સંકળાવવામાં આવી છે, એટલે સરખાવવામાં આવેલી છે. અહીંયા આપડા 3 ઓપ્શન કેન્સલ થાય અને જવાબ આવે છે નર્મદા. નર્મદા. ચાલો સાહેબ, હવે એમને આગળના ક્વેશ્ચન તરફ લઈ જઈએ. આપણે સાહેબ, આ પણ પ્રશ્ન આમ જોવા જઈએ ને તો આરએમસી ની એક્ઝામ માટે જેટલા તૈયારી કરે છે ને એના માટે આઈએમપી ગણવાનો. પ્યોર આઈ નો સાહેબ, રાજકોટમાં રહેતા હોય અને રાજકોટના પ્રશ્ન ન આવડે તો હવે સાહેબ મારે નથી કઈ નથી બોલવું. આપણે પ્રશ્ન ઉપર આગળ વધી જઈએ. ખાલી જગ્યા નદીનું સંસ્કૃત નામ આર્થિકા છે, જેનો અર્થ ખાલી જગ્યા થાય. સાહેબ, અહીંયા આર્થિકા મતલબ સંસ્કૃત નો અર્થ આર્થિકા થવો જોઈએ એવું નદીનું નામ, અને બીજું તો કે એનો સાચો અર્થ શું થાય, આ 2 જવાબ આપણે આપવાના છે. સાહેબ, હું તો કદાચ સોલ્વ કરું, પણ તમે જોવો ને તો તમને ખબર પડે. હવે એમને ખબર પડે કે નહીં, નથી ખબર પડતી. જોઈએ હવે સીધી જ વાત છે. જો રાજકોટ નો પ્રશ્ન આવું હું બોલી ગયો, સાહેબ બોલી ગયા, રાજકોટ ની અંદર પુષ્પાવતી છે? નથી. હેમવતી? ના, નથી. આજી? તો કે હા, રાજકોટ ની જ આજી છે. અને સાહેબ, આજી એટલે પૈસા ને આજી એટલે આર્યા. પૈસા નથી, આજી એટલે આર્યા છે. આનો જવાબ થશે સી. આજી નદીનું સંસ્કૃત નામ આર્થિકા છે, જેનો અર્થ આર્યા થાય છે. શું થાય છે? આર્યા એનો અર્થ થાય છે. ક્લિયર મિત્રો? આર્થિક એટલે જીવન કેટલાને એવું લાગે કે આર્થિક બાબતની વાત કરેલી તો પૈસા જ આવતા હોય. ના ધ્યાન રાખજો પેલા આમાં. સાહેબ લોજિક શીખવાડ છે, રીઝનિંગ કરાવે છે. આયા રીઝનિંગ નો ઉપયોગ નહીં કરતા. ચાલો આગળ. બધું પાછું રીઝનિંગ ની જેમ જોડાતું ન હોય, પાછું એ યાદ રાખજો. ચાલો સાહેબ હલાવજો મગજ. ચાલો આગળ. વાહ ભાઈ વાહ. મિત્રો, તમારા માટે ઉત્તમ તક. જો તમારે ખાખીનું સપનું સાકાર કરવાની ઈચ્છા હોય તો એકવાર ચોક્કસપણે તમારે એકલવ્ય એકેડમીની મુલાકાતે આવવું પડે. શું કેવું સાહેબ? 100% સાહેબ. મને ખાખી એટલે ઓહો, જોઈને આમ જુનૂન ચડે હો આપને. આમ પહેરી હોય ને ત્યારે આમ 2 ફૂટ ઊંચા વાલી હો. ઈ ખાખી વાલા. ખાખી કરવી જેવા તો ખાખીની તૈયારી કરવી ઈ જેવા તો કામ નથી હો. એટલે જે ખાખીની તૈયારી કરતા હોય ને, જરૂરથી એક વખત એકલવ્ય એકેડમીની મુલાકાત લેજો મિત્રો. ગેરંટી ખાખીની એટલે એકલવ્ય એકેડમી. જરૂરથી જોડાજો મિત્રો. ચાલો સાહેબ આગળ વધીએ. ઓકે સર. સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન એમના માટે આપેલો છે 15મો કે રેતાળ જમીનમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું પ્રમાણ હોય છે. હવે સીધી વાત છે કે જમીનના પ્રકાર વિશે અભ્યાસ કરતા હો ને તો રેતાળ જમીન વિશે તમને ખબર જ હોય. હવે આ રેતાળ જમીન શેની બનેલી હોય તો સીધું જ છે, તમારે લાંબુ ચિંતા કરવાની પણ જરૂર ન પડે. જીપ્સમ રેતાળ જમીનમાં આવે. જીપ્સમ ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે, આમાં નથી, આની અંદર નથી. હવે તો કે શું નાઇટ્રેટ નું પ્રમાણ હોય? ના હોય. કેલ્શિયમ કાર્બોનેટ નું પ્રમાણ હોય. સાહેબ, કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ ની રેતાળ જમીન બનેલી હોય તો આપણો જવાબ થાય બી. સાહેબ, બાકી એક પણ જવાબ એનો આવે નહીં. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ. નવા પ્રશ્ન તરફ. શું કીધું છે? ખાલી જગ્યા જમીનનો રંગ ઈંટ જેવો રાતો હોય છે. તો મિત્રો, આપણે જમીનના પ્રકાર જે આવે છે ઈ તમે તો પેલા ખાસ વાંચેલા હોવા જોઈએ. કીધેલું છે કે ભારતની અંદર 8 પ્રકારની જમીન હોય છે, જ્યારે ગુજરાતની અંદર આવો ને એટલે 7 પ્રકારની જમીન થઈ જાય છે. એ 7 પ્રકારના નામ આવડવા જોઈએ. અને આપણે કીધું છે રેતી જેવો રાતો રંગ હોય છે. પણ આપને ખબર છે કે રેતી જેવો રાતો રંગ એટલે રાતી તો જમીન ગુજરાતની અંદર છે જ નહીં, પણ હા એક જગ્યાએ કરો, સુરેન્દ્રનગર ની અંદર લાલ જમીન જોવા મળે છે મિત્રો. તો આ પ્રશ્ન એનો જ છે. તો મિત્રો, રાતી અને રાતો જમીન તો કે પહાડી ન હોય. કેટલાયની અંદર કથારી હે, આ એવું જ કઈ કહી છે. નો આવે. લાલ અને કથાઈ મળાવતા નહીં. કથાઈ નથી, કથારી હે પાછી. ઓકે. રેતાળ નહીં. તો મિત્રો યાદ રાખજો, પડખાવ જમીન જેને લાલ રંગની ઈંટ જેવી લાલ રંગની દેખાતી હોય છે. ઓકે મિત્રો, અહીંયા પડખાવ એક જ જવાબ આવે છે. કારણ તો કે રાતા જે ઈંટ જેવો રાતો રંગ હોય પડખાવ જમીનનો જ છે. બીજું વધારે વિચારવું પણ પડશે નહીં. સાહેબ, એમને લઈ જઈએ આગળના પ્રશ્ન તરફ. લઈ જઈએ. સરસ મજાનો ફરીવાર પ્રશ્ન આપ્યો છે, જોડકા જોડો. મને સાહેબ જોડકા જોવું અને આમ મજા જ આવ્યા રાખે.
સાહેબ અહીંયા મસ્ત મજાના જોડકામાં આપેલું છે જુવારના ઉત્પાદનમાં પ્રથમ હોય એવો જિલ્લો, ડાંગરના ઉત્પાદનમાં પ્રથમ હોય એવો જિલ્લો, તમાકુના ઉત્પાદનમાં પ્રથમ હોય એવો જિલ્લો અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમ હોય એવો જિલ્લો. સાહેબ મને એટલી જ ખબર પડે આ બધાને યાદ રાખી લો તો માર્ક મળી જાય, પણ ઈ હજી યાદ રહ્યા ન હોય તો અત્યારે ટેલી થઈ જશે. જોઈએ જુવારની અંદર તો કે યાદ રાખો જુવારના ઉત્પાદનમાં પ્રથમ હોય એવો જિલ્લો હોય તો એ છે તાપી. આગળ વધીએ ડાંગરના ઉત્પાદનમાં પ્રથમ હોય તો એ છે ખેડા. તમાકુના ઉત્પાદનમાં સાહેબ આ તો ખબર જ હોય તમાકુ તો અહીંયા આવે આણંદ અને વાત કરીએ શેરડી તો શેરડીની માટે આવશે સુરત. શું આવશે? શેરડીનો સુરત. સ અને સ. હવે ચેક કરીએ સાહેબ એમસીક્યુ માં એમને સોલ્વ કરીને બતાવીએ જુવાર માટે એટલે કે 1 માં બી આવતો હોય એવો. તમાકુ કયા આવે? આણંદમાં. 3 માં ડી લ્યો. 3 માં ડી ચેક કરો ને મિત્રો તો પણ જવાબ તમને મળી જાય. અહીંયા જ આપેલો 3 ની અંદર ડી, અહીંયા પહેલાની અંદર બી, બીજાની અંદર સી અને ચોથાની અંદર એ. આ ચારે ચાર જવાબ અહીંયા આવે છે, બાકી એક પણ માં મેચ થતા નથી. સાહેબ આમનામ જ પ્રથમ ઉત્પાદન માટેના જિલ્લાઓ યાદ રહી જાય એવું છે. અહીંયા પ્રથમ યાદ રાખો, આપણે પ્રથમ આવવાનું છે એટલે આ મહેનત અમારી ચાલુ છે તમારા માટે. ઓકે, એટલે એકલવ્ય એકેડમી અડધી રાત્રે વિડિયો શૂટ કરીને તમારા સુધી પહોંચાડે. શું કામે? ગુજરાતના વિદ્યાર્થીઓ, અમારા વિદ્યાર્થીઓ ક્યાંય પાછા ન પડવા જોઈએ. સમજાણું? અને બધા વિદ્યાર્થીઓ પ્રથમની રેસમાં જોવા જોઈએ એટલે આ તમારા માટે મહેનત કરીએ છીએ. તો જોડાયેલા રહેજો અને વાંચવાનું મૂકતા નહીં. ઓકે મિત્રો, ચાલો સાહેબ આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 18મો ક્વેશ્ચન આપણી તરફ આવે. સાહેબ અહીંયા કદાચ એમને ટાઈપિંગમાં મિસ્ટેક છે અથવા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ કોઈ બ્લેન્ક નથી. એટલે અહીંયાથી ક્વેશ્ચન શરૂ કરાવીએ સાહેબ, તમે જેને આગળ વધારીજો. હું આગળ વધારું. ચાલો, શું કીધું છે? પોરબંદર નજીક ખાલી જગ્યા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરાયું છે. કયું? તો બાયો વિલેજ. સર આમાં ખબર છે બાયો વિલેજ આમાં આવે ને એટલે શું ટીક કરે બધાય? શું? દાંતીવાડા. અરે ડાયરેક્ટ ટીક કરીને આવતા તો વાંચો તો ખરા. પોરબંદર નજીક કીધું વેલા. પોરબંદર નજીક અને પાછા ઓપ્શન માં હાલો દાંતીવાડા કેન્સલ કરી નાખો. મોજા. મોજા અને મોયા ને આમાં જોજો મોયા કરે ને આપણું મોયે મોયે થઈ જાય એટલે ધ્યાન રાખજો પાછું. મોજા તો આવે અહીંયા આપણને ખબર જ પડી જાય કે એક જ જવાબ આવે મોછા. ઓપ્શન એવો હોય પાછા મોયા આપણું મોયે મોયે થઈ જાય ઘરે પહોંચીને આન્સર કી જોઈને તો એટલે ધ્યાન રાખજો. આપણું મોયે મોયે ઓલું આવતું ને હમણાં ટ્રેન્ડ આવેલો તો સાહેબ. હા સાહેબ, અરે બહુ ઉપડી ગયું. જ્યાં હોય ત્યાં મોયે મોયે મોયે. નાના છોકરાઓ ભણાવતો હોય તો મોયે મોયે, પણ શું ધ્યાન રાખજો આમાં. ઓકે, આગળ આપણે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ સાહેબ. સાહેબ ફરીવાર જોડકું આવી ગયું છે ને હવે જોડકું તો મારી પાસે જ હોય. સાહેબ આ વાત અહીંયા આપણને આપેલી છે ડાંગી ગાય, ડગરી ગાય, બન્ની ભેંસ ને ગીર ગાય એ કયા કયા માટે પ્રખ્યાત છે? સાહેબ આ વાક્ય હું જયારે જોડકાની અંદર એક જ પોઈન્ટ પકડીને ત્યાં એની સાથે વાત કરું, બન્ની ભેંસ. સાહેબ પેલું ગીત તો તમને યાદ જ હોવું જોઈએ, કદાચ આમને યાદ છે કે નહીં તો હવે એ કહેશે. બની તારા ચાંદ સરી સો મુકડો. એ બન્ની કોના માટે હતું? તો કે કચ્છ માટે હતું. ક્યાંય આગુ જવાની જરૂર નથી. જો બન્ની એટલે કચ્છ આવી ગયું. લાંબુ પણ વિચારો નહીં. ડાંગી ગાય તો ડાંગ અને દક્ષિણ ગુજરાત. સાહેબ બે સોલ થયા ને તો આમને જવાબ મળી જાય. ચેક કરી લઈએ. ડાંગી માટે ડી તો ડાંગી માટે ડી અહીંયા છે અને અહીંયા છે. આમાં નથી, આમાં નથી. બન્ની માટે ત્રીજામાં બી તો બન્ની માટે ત્રીજામાં બી હોય એવો ઓપ્શન. ત્રીજાની અંદર બી. સાહેબ અહીંયા ત્રીજામાં બી આપેલો છે, અહીંયા ત્રીજાની અંદર સી આપેલો છે એટલે આ ન આવે. સાહેબ અહીંયા ઓપ્શન 1 ડી જે આપણે જોયું એ અહીંયા આપેલું છે. ડગરી ગાય માટે આપણે વાત કરીએ તો એ દાહોદ અને મહીસાગરમાં છે. અને ગીર ગાય ભૂલાવું ના જોઈએ. ગીર ગાય જે છે એ બ્રાઝિલનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે સાહેબ, પક્ષી થઈ ગયું છે. પ્રેમ ગાય ઉડે નહીં પછી ધ્યાન રાખજો. પછી ઓલું થાય છે બોલું ચકલી ઉડે ફર પછી કઈ ગાયું ને ઉડાડે. અરે ઉડે સાહેબ, આમાં ઉડે, આમાં બધું ઉડી જાય આપણે ઉડી જાય પાછું. કેના હાટું? તમે નેક્સ્ટ પરીક્ષા તૈયારી માટે એટલે ધ્યાન રાખજો પાછી. ચાલો સાહેબ પાછું જોડકું સાહેબ. પાછું જોડકું. અને સાહેબ અહીંયા પણ જોડકામાં આપેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન,
મરીન નેશનલ પાર્ક, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે સાહેબ એક જ વાત કહી દઉં, હા. મને એટલી ખબર પડે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ને જેના માટે ફેમસ છે ને એક જ છે, કોણ? તો કે કાળિયાર અને નીલગાય. સાહેબ આ એક સોલ્વ કરી લઈએ, ચેક કરી લઈએ, જવાબ મળી જાય. તો કે ત્રીજામાં ડી આવતું હોય તો અહીંયા નથી, અહીંયા તો કે અહીંયા આપેલું છે, અહીંયા નથી, અહીંયા નથી. સાહેબ એક જ વધ્યું, એક જ બાકી રહ્યું. કરીને ફટાફટ ને ત્રીજામાં ડી. સાહેબ લાંબુ વિચારવું પણ ન પડે, છતાંય જો સોલ્વ કરવા જાવ તો પેલાની અંદર તો કે ગીર જે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આપણને પેંગોલિન માટે પ્રખ્યાત કરીએ છીએ. પછી બીજા નંબર ઉપર વાત કરીએ તો મરીન નેશનલ પાર્ક જે છે એ પર્લ ઓયસ્ટર માટે. હમણાં આપણે વિધાનમાં જોયું હતું સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની અંદરના દરિયાકાંઠામાં આપણને જોવા મળે છે પર્લ ઓયસ્ટર. તો જો આવી ગયું મરીન નેશનલ પાર્ક માં જોવા મળે છે. અને વાત કરીએ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ઉડતી ખિસકોલી માટે પ્રખ્યાત છે. સાહેબ આ આપણો જવાબ ઓપ્શન બી આપણને મળી જાય. ક્લિયર આટલી વસ્તુઓ? ચાલો મિત્રો એનાથી આગળ વધીએ. સાહેબ ઉડતી ખિસકોલી થોડી હોય છે મિત્રો છે હો, ધ્યાન રાખજો. બંને તો YouTube માં જોઈ લેજો. આપણે YouTube તો છે ભગવાનની દયાથી, એકવાર જોઈ લેજો કેવી હોય ઈ. ચાલો સાહેબ આગળ વધો. પાછો આવ્યો, પાછો મસ્ત મજાનું. સાહેબ જોડકાની વાત, જ્યાં હોય ને જોડકા, આ જોડકા વાળા પ્રશ્નો હોય એટલે મને મજા આવે. પેપર કાઢવા વાળા ને મજા આવે અને પેપર દેવા વાળા ને મજા આવે, એટલે જ આવા પ્રશ્નો લઈને આવીએ છીએ. પેપર ઓલા સેટ કરવા હારું સાહેબ ને લીધા નથી. બધા જોડકા આવે એટલે માની લો સાહેબ કે સેટ કર્યું પેપર. સાહેબ કઈ વાંધો નથી. હવે પેલું તો એ આપણને અહીંયા કીધું છે ડીઝલ એન્જિન બનાવતું કેન્દ્ર, ઇલેક્ટ્રિક ઘડિયાળો બનાવતું કેન્દ્ર અને વોટર હીટર બનાવતું કેન્દ્ર. સાહેબ હું ડીઝલ એન્જિન ની વાત કરું તો ડીઝલ એન્જિન નું કેન્દ્ર એટલે કે મશીન નું રાજા એટલે કે રાજકોટ થાય. આપણો જવાબ અહીંયા આવે ડી. ઇલેક્ટ્રિક ઘડિયાળ તો ઘડિયાળ નું કેન્દ્ર એટલે આપણને ખબર જ છે સાહેબ મોરબી એટલે ઘડિયાળ માટે છે. અને વોટર હીટર ની વાત કરીએ તો વોટર હીટર નું ઉત્પાદન નું કેન્દ્ર એટલે સુરત. સાહેબ ડીઝલ એન્જિન એક ની અંદર ડી આવવો જોઈએ તો બધા અહીંયા 3 માં આપ્યો છે, 1 માં નથી. આગળ વધીએ ઘડિયાળો માટે તો કે મોરબી એ આવવું જોઈએ. તો અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે. સાહેબ ખૂબ જ ટ્વિસ્ટિંગ કરી દીધું. જો આમાં બધાય સરખા આપ્યા. હવે ત્રીજું છે એ આપણું નસીબ છે. કેમ? તો કે વોટર હીટર ક્યાં છે? સુરતમાં. સી આવવું જોઈએ. વોટર હીટર અહીંયા સી. પ્રિન્ટ મિસ્ટેક થી આપણને 2 આપેલા છે એટલે આપણે આમાં 2 લેવા પડશે. આ ઓપ્શન આપણો આવશે નહીં. આપણો જવાબ અત્યારે આમાં 2 થઈ શકે છે. ચાલો સાહેબ એનાથી આગળ એમને લઈ જઈએ. કેટલા કે સાહેબ પાછા જોડકાના કેટલા કે સાહેબ આવશે એમ જ મજા આવશે તો એમને પણ મજા આવશે. આવે છે ને મજા? હે ને? કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરીથી જોડકું. ચાલો જોડકા માટે વાત કરીએ સાહેબ. ઇન્ટાસ કંપનીની વાત કરેલી છે અહીંયા, એલેમ્બિક કંપનીની વાત કરેલી છે, કેડિલા કંપનીની વાત કરેલી છે અને ટોરન્ટ કંપનીની વાત કરેલી છે. સાહેબ મને આટલું તો ખબર જ છે સાહેબ કે એલેમ્બિક કંપની સૌ પ્રથમ વડોદરામાં ઉત્પાદનમાં હતું સાહેબ. તો સાહેબ એક ઉપરથી સોલ્વ કરવા માટે ટ્રાય કરીએ. બીજામાં ડી મળતા હોય એવા ઓપ્શન કેટલા? તો અહીંયા આવે છે, અહીંયા આવે છે, 2 ઓપ્શન આવે છે. પછી તો કે હવે ઇન્ટાસ માટે યાદ કરવું હોય તો કે ઇન્ટાસ છે ને એ અમદાવાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે. તો પેલાની અંદર સી આવવું જોઈએ. તો પેલામાં સી ઓપ્શન હોય, અહીંયા છે નથી. તો આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. સાહેબ એક જ જવાબ બાકી રહ્યો. પેલામાં સી ઇન્ટાસ એટલે અમદાવાદ, એલેમ્બિક એટલે વડોદરા, ત્રીજામાં કેડિલા એટલે સાણંદ અને ટોરન્ટ એટલે છત્રાલ. તો આપણા 4 જવાબ સોલ્વ થઈ ગયા. ક્લિયર આટલી વસ્તુ? સાહેબ આવા પ્રશ્નો જોડકા વાળા આવે છે. હવે કદાચ સિમ્પલ આવી શકે. નેક્સ્ટ તરફ લઈ જઈએ એમને. સિમ્પલ આવ્યું, મારો વારો આવ્યો. ચાલો શું કીધું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેને આપણે કહી છીએ NDDB ની સ્થાપના કોણે કરેલી? એટલે ખાલી જગ્યામાં કરવામાં આવે. ખાલી તારીખ પૂછે, કોણે નહીં, તારીખ પૂછેલી સાહેબ. તો તારીખને જો બધી કન્ફ્યુઝન 16, 17, 18 પછી સાહેબ વિચારો તમે એ સરખું લાગે ને? અહીંયા જો 1965, 1956, 1956. સાહેબ થોડુંક ટ્વિસ્ટિંગ કરી દે તોય કન્ફ્યુઝન આવી જાય. સાહેબ આના માટે એક જ કી પોઈન્ટ નો ઉપયોગ કરાય.
સાહેબ હા, જુલાઈ મહિનો યાદ રાખે જુલાઈ તો જવાબ આવી જાય. તો જો જુલાઈ અહીંયા છે આ બધા નીકળી જાય. નીકળી જાય. બીજું તો કે સાલ યાદ રાખવી પડે સાથે 1956 નથી સાહેબ. ના આવે. તો જુલાઈ કઈ છે તો કે 16 જુલાઈ 1965. આ એનો જવાબ થવો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ. Okay. સાહેબ આ એમને કદાચ નહીં ખબર હોય, તમે એમને જણાવી દો કે આની સ્થાપના કરનાર કોણ હતા. ઓકે સાહેબ, સ્થાપના કરનારની આપણે વાત કરીએ ને તો ગુજરાતની અંદર કેમ કે શ્વેત ક્રાંતિના જનેતા કોને કહેવામાં આવે છે? ઓકે, વિડિયો પુશ કરીને એકવાર કમેન્ટ કરી દો જેને જાણ છે ઈ. ઓકે, બાકી હું તો કહેવાનો જ છું, સાહેબે કીધું છે. ઓકે, તો શ્વેત ક્રાંતિના જનેતા અને NDDB ની સ્થાપના કરનાર સાહેબ કહીને તો વર્ગીસ કુરિયન સાહેબ. યાદ કરો. વાહ ભાઈ વાહ સાહેબ, વર્ગીસ કુરિયન સાહેબ. યાદ કરવા આમને કદાચ નહીં ખબર હોય તો અત્યારે ખબર પડી ગઈ છે સાહેબ. તમે એમને જાણ કરી એટલે અત્યારે અંદાજ આવી એકમાં ગયો. રોકડો થઈ ગયો. ઓકે, ચાલો ચાલો. સાહેબ, આગળ વધીએ હવે આપણે. એમને આગળના ક્વેશ્ચન તરફ લઈ જઈએ. Next question, ચાલો મિત્રો. સાહેબ ફરીથી જોડકું આવી ગયું છે. જોડકામાં શું છે તો કે વૃક્ષો વાળા જોડકા છે. શિમળાના વૃક્ષમાંથી, ટીમરૂના પાનમાંથી, ગાંડા બાવળમાંથી અને ખેરના વૃક્ષમાંથી શું બને એના માટે વાત છે સાહેબ. એક સિમ્પલ વાત છે, શિમળાના વૃક્ષમાંથી આપણને ખબર પડી જાય કે સાહેબ દિવાસળી બને. બને છે. ટીમરૂના પાનમાંથી તો કે સાહેબ ચાર ભાઈ શિવાજી આ બધી બીડીઓ બને છે નહીં ને ટેવ. ઓકે ડોળા હે નહીં સાહેબ પણ. યસ આ એના માટે જરૂરી છે. આ જરૂરી છે. હવે વાત કરીએ ગાંડા બાવળ માંથી તો કે ગાંડા બાવળ ની અંદર તો કે ચારકોલ મળે છે અને ખેર તો કે જે પાન ફાકી ખાય એને ખબર હોય કાથો છે એ ખેરના વૃક્ષમાંથી મળે છે. ઘણાય હશે હો. ઘણાય શું હશે ખબર હે? વાંચતા હોય ને કાંઈ ન હોય ને ડોસ ચડાવવા જાવું. અવળો ડોસ ચડાવે ન હોય. કેનો ડોસ તો કે ફાકીનો માવો કાચી પાતરી 100 બની શકે સાહેબ આવું બની શકે. સાહેબ 80% ની આદત હશે. તૈયારી કરતા કરતા ઘણાની આદત લાગી ગઈ છે. કઈ વાંધો નહીં, એમની આદત એમને મુબારક. આપણે એમને પ્રશ્નના જવાબ શીખવાડી દઈએ. એને જવાબ શીખવા માટેની જે એને મળે છે એના જવાબથી કઈક જાણીએ છીએ એના માટે. ચલો સાહેબ અહીંયા શિમળા માટે જવાબ ખબર પડી ગઈ. પેલામાં બી આવે સાહેબ, પેલામાં બી આવે એવા બે જ ઓપ્શન છે. અહીંયા નથી, અહીંયા નથી. હવે આગળ વધીએ. બીજાની અંદર સી આવે એવું તો બીજામાં સી અહીંયા છે, અહીંયા નથી સાહેબ. એમનો જ જવાબ આવી ગયો. જો અહીંયા સોલ્વ કરેલો જવાબ તમને ઓપ્શન સી આ તમારો જવાબ બનશે. ક્લિયર સાહેબ? એમને આગળના ક્વેશ્ચન તરફ લઈ જઈએ. ચાલો, આગળનો છે આપણી પાસે વન લાઇનર ક્વેશ્ચન. ચાલો છેલ્લો પ્રશ્ન છે, હું લલકારી દઉં. ઓકે, પછી પૂરું થશે. એટલે શું કીધું છે? શૃંગારની ચીજ વસ્તુઓ બનાવવામાં ખાલી જગ્યા વપરાય છે. સાહેબ શૃંગાર, શૃંગાર આ તો શૃંગાર ઘર લઈને બેઠા હોય એમને ખબર જ હોય. મેકઅપ મટીરિયલ શૃંગાર માટે વાત છે. તમને તો ખાસ ખબર હશે. એક કામ કરો છે, તમે જ આગળ વધો સાહેબ. શૃંગાર એટલે શૃંગાર માટેની વાત કરીએ તો શૃંગારમાં તો કે વેનેડિયમ સાહેબ ના આવે, ડોલામાઇન ના આવે, કેલ્સાઇટ ના આવે, અકીક નો ઉપયોગ થાય સાહેબ. આ અકીક ની માંથી બનેલી હોય એવી વસ્તુ આપણને મળે છે. ઓકે સાહેબ, આવા વિડીયોમાં આજે એમને ઘણું બધું શીખવા મળ્યું છે. હવે આવું ને આવું નવી સિરીઝમાં પણ તમારા માટે લઈને આવીશું. શું તમે તૈયાર છો? જો તૈયાર હો તો કમેન્ટ બોક્સ ની અંદર યસ કહેજો, વેઇટિંગ લખજો એટલે અમને પણ ખબર પડે કે તમે રાહ જોઈ રહ્યા છો. અને ટૂંક જ સમયમાં ત્રીજો પાર્ટ લઈને અમે આવીશું તમારી સાથે. તો જોડાતા રહેજો. એકલવ્ય એકેડમી લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું, શેર કરવાનું તો ભૂલાય નહીં. ચાલો તો ફરી આવી ગઈ છે ખાખીઓ મિત્રો. જેને પણ ખાખીની ઈચ્છા ધરાવતા હોય ને લેવાની, એમ હોય કે 2025 માં તો ખાખી જ ખપે હો મિત્રો, એવા લોકો માટે સ્પેશિયલ બેન્ચ શરૂ કરેલી છે. આપણે ત્રીજી બેન્ચ આપણી શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવો, આપની સીટ કન્ફર્મ કરાવો. એકમાત્ર ખાખીની ગેરંટી હો મિત્રો, ગેરંટી ખાખીની કે તો એકમાત્ર એકલવ્ય એકેડમી મિત્રો. ચાલો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ સિરીઝ ની અંદર, નેક્સ્ટ એપિસોડમાં નવા પ્રશ્નો અને નવી ઝુંબેશ સાથે. તો મિત્રો મળીએ છીએ. ચાલો સર. ચાલો સાહેબ, અહીંયા સુધી આપણે એમને આરામ આપીએ. આજના સેશનમાં આટલું ઇનફ છે. હવે મળીશું નવા સેશનમાં. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.